માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું અવનીબા પરમાર અને આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. શેના માટે છે તમને જણાવી દઉં કે આપણે બનાવી રહ્યા છીએ એવી ગૌશાળા કે જેમાં અપંગ, બીમાર, એસિડ એટેકથી પીડિત, અશક્ત એવી તમામ ગૌ માતા ગૌવંશ માટે ગૌશાળાનું નિર્માણ કરી રહ્યા છે કે જેનું સંચાલન, જે આખું સ્ટ્રક્ચર છે, જે ગૌ માતા માટેનું ઘર છે, એ તમામ સોશિયલ મીડિયાના માધ્યમથી તૈયાર થઈ રહ્યું છે, સોશિયલ મીડિયાથી બનાઈ રહ્યું છે. કઈ જગ્યાએ બની રહ્યું છે તો તમને જણાવી દઉં. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામ ખાતે આ ગૌશાળા બની રહી છે, જેનું નામ આપણે ગૌ માતાનો વગડો રાખેલ છે. ગૌ માતાનો વગડો કેમ તો બેકગ્રાઉન્ડમાં તમે જગ્યા જોઈ લો, એમ પણ બતાવી દો. આ જુઓ, આ જગ્યાના કારણે અને આપણે ગૌ માતાને સરસ મજાનું એમનું ઘર આપી શકીએ કે જ્યાં એ સારી રીતે જેમની દેખરેખ થઈ શકે, જેમની ટ્રીટમેન્ટ થઈ શકે, એમના માટે આપણે આ ગૌશાળા બનાવી રહ્યા છે, એમની સેવા માટે બનાવી રહ્યા છે. પાછળ જે જગ્યા જોઈ રહ્યા છો એ જગ્યા એકદમ આમ જંગલ જેવી હતી. અત્યારે આપણે થોડુંક પૂરણને એવું કરાયેલું છે. અહીંયા રસ્તો પણ નહોતો, એક માણસ જઈ શકે એટલી જગ્યા હતી. અત્યારે ટ્રેક્ટર પણ જઈ શકે છે, જીસીબી પણ જઈ શકે છે, એટલી મોટી જગ્યા આપણે કરી દીધી છે. વરસાદ પડ્યો એના કારણે થોડુંક જમીન બેસી ગઈ છે, કારણ કે એને પાણી નહોતું મળેલું, ખાલી આપણે માટી જ નખાવી. પણ ધીમે ધીમે આપણે બધી જ વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે કે જેથી કોઈને તકલીફ ન પડી શકે. આ જગ્યા તમે જોઈ શકો છો. આ છે બિલિયાની મુવાડી, સરસવણી ગામનું બિલિયાની મુવાડી, જ્યાં રોડનું કામ ચાલે છે, એપ્રોચ રોડ છે. ત્યાંથી એક ખેતર અંદર આપણી ગૌશાળા છે. ત્યાં તમે જોઈ શકો છો, એ બાજુ આપણી ગૌશાળા છે. એટલે આ કામ પણ ચાલુ છે. એટલે ધીમે ધીમે બધું જ કામ ચાલુ છે, બધું જ થઈ શકે છે, થઈ જાય છે. હવે ગૌ માતાનો વગડો એ કેમ આપણે બનાવી રહ્યા છે તો એ એટલે બનાવી રહ્યા છે કે ગૌ માં છે, આપણે માં માનીએ છીએ તો એમની સેવા પણ આપણે મા રૂપે કરવી જોઈએ. અને ગૌવંશ છે જેને બધા છોડીને તડછોડીને જતા રહે છે, એને કોઈ શારીરિક ઈજા હોય, પ્રોબ્લેમ હોય તો, અને હાલ હવે ટ્રેક્ટરનો જમાનો છે એટલે કોઈ બળદ માટે પણ યુઝ નથી કરતા. સિટીમાં અમુક લોકો યુઝ કરે છે બળદને, પણ જેના માટે એ છે એમ નથી યુઝ કરતા. ટ્રેક્ટર આવી ગયું છે એટલે. તો હવે પ્રોબ્લેમ એવી થઈ છે કે બધા ગૌ માતાને પણ તડછોડી દે છે અને ગૌ વંશને પણ તડછોડી દે છે. તો એમના માટે પ્રોપર એમનું ઘર તૈયાર કરીએ છીએ આપણે, કે જે આ જગ્યાએ છે. તમે આ પ્રોપર જગ્યા જોઈ શકો છો. કેવી લાગે છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. કેવી લાગી છે જગ્યા એ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આમાં શું કરવા જેવું છે હાલ એ પણ તમે જણાવજો. કામ ચાલુ છે, તમને બધી જ અપડેટ આપીએ. અને રોજિંદી અઠવાડિયામાં, રોજ તો નહીં કહેતી, પણ અઠવાડિયામાં 2 વ્લોગ આપણા ગૌશાળાના આવશે, જેથી તમને અહીંયા રૂબરૂ તમે હોવ એવી તમને ખબર પડશે કે તમે હાલ અહીંયા રૂબરૂ છો. એના માટે તમે અહીંયા આગળ ના હોવા છતાં પણ હાજર રહી શકો, કારણ કે આ સોશિયલ મીડિયા થકી બની રહી છે. એટલે તમામ અપડેટ તમારે હોવી જરૂરી છે. હાલ આ જગ્યા જોઈ લો, અને અહીંયા આ કામ ચાલી રહ્યું છે. ઓલમોસ્ટ શેડ તૈયાર થઈ ચૂક્યો છે. આ હાફ શેડ છે. તમને તમામ અપડેટ હું આપું છું. વિડીયોમાં બનાવી રહેજો, જોડાયેલા રહેજો, જેથી બધી જ અપડેટ તમને મળી રહે.